ગુજરાતમાં ફરી વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। જી હા, આ વરસાદનો રાઉન્ડ મોટો હશે અને ભારે હશે। વધુમાં હવામાન નિષ્ણાતોએ તારીખો પણ આપી છે। હવામાન નિષ્ણાતોએ આગાહી કરતા જણાવ્યું છે કે આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે। વરસાદનો આ રાઉન્ડ સાર્વત્રિક હશે, એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે, પરંતુ અમુક જિલ્લામાં આ વરસાદ ભારેથી અતિ ભારે હશે। આ નવા વરસાદના રાઉન્ડને લઈને તમામ તારીખો સાથે કઈ તારીખથી શરૂ થશે, કઈ તારીખે કયા જિલ્લામાં કેવો વરસાદ પડશે, તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં તમને આપવાની છે। તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો। દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે। ઘણી જગ્યાએ વરસાદ પડ્યો છે, પરંતુ ઘણા વિસ્તારો એવા છે જે હજુ પણ વરસાદ જોઈએ એવો નથી થયો। ત્યારે ગુજરાતમાં આજથી 7 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે હવામાન નિષ્ણાતોએ આગાહી કરતા જણાવ્યું છે કે આજથી એટલે કે 28મી તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। વરસાદનો આ રાઉન્ડ સાર્વત્રિક રહેશે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી છે કે ગુજરાતના હવામાન અને ચોમાસામાં ફેરફાર જોવા મળી શકે છે। આજથી વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ ચાલુ થશે। તો વરસાદના નવા રાઉન્ડને લઈને આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે, પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરીને ખાસ જણાવવામાં આવ્યું છે કે 28 તારીખથી 3 જુલાઈ સાર્વત્રિક વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે। જે વિસ્તારો બાકી છે તમામ વિસ્તારોમાં વરસાદ પડશે। આ વરસાદના રાઉન્ડમાં જે વિસ્તારો કે તાલુકામાં વરસાદ બાકી રહી ગયો છે ત્યાં પણ વરસાદ પડી શકે છે। આ સાથે વાવણી લાયક વરસાદ અંગે જણાવ્યું છે કે આ વરસાદ વાવણી લાયક પછીનો જે સામાન્ય વરસાદ હશે તેવો રહેશે, જેના કારણે પાકને પણ કોઈ નુકસાન નહીં પહોંચે, માટે ખેડૂતોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી। વધુમાં હવામાન નિષ્ણાત જણાવે છે કે વાતાવરણમાં જે ગરમી જોવા મળી રહી છે તે અંગે તેમણે કહ્યું છે કે આ વરસાદના રાઉન્ડમાં મધ્યમ ગતિથી આવશે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરશે અને લોકોને ગરમીથી છુટકારો મળશે। મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે શુક્રવારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને એ પ્રમાણે વરસાદ પણ વરસ્યો છે। આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા હતી અને વરસાદ પણ પડ્યો છે। અમદાવાદમાં અડધા કલાકમાં મેઘરાજાની ધનાધન બેટિંગ, પોસ્ટ વિસ્તારમાં પાણી ભરાયા। હવામાન વિભાગે અમદાવાદમાં આપેલા યલો એલર્ટ વચ્ચે શહેરમાં ઠેક ઠેકાણે વરસાદી માહોલ જામ્યા બાદ ઠંડક પ્રસરી ગઈ છે। જોકે વસ્ત્રાપુર જેવા પોસ્ટ વિસ્તારમાં અડધો કલાક પડેલા વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યાઓ પણ સર્જાઈ છે। અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદ છે। આપણે ત્યાં ક્યારે પડશે તેવી રાહ જોઈને બેઠેલા અમદાવાદીઓને આજે રાહત મળી છે, પરંતુ અમદાવાદમાં કેટલાક પોસ્ટ વિસ્તારમાં ભારે વરસાદનું ઝાપટું પડી જાય તો પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે। આવું જ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં થયું છે, જ્યાં અડધો કલાકમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। પાણી ભરાવાના કારણે સ્થાનિકો એમસીની કામગીરીને સામે સવાલ ઉઠાવી રહ્યા છે। રસ્તા પર વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસાદના નવા રાઉન્ડની આગાહીમાં 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદનું અનુમાન છે।
કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે, ત્યારે આગામી 5 દિવસ ગુજરાતમાં ક્યાં કેવું હવામાન રહેશે તે અંગેની માહિતી હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. જેમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની 5 દિવસની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માટે અતિ ભારે વરસાદની આગાહી છે. આ સાથે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે આ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અમદાવાદમાં વરસાદ અંગે તેમણે જણાવ્યું છે કે આજે શહેરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે બીજા દિવસે એટલે કે શનિવારે 29 તારીખના રોજ નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ 29 તારીખે પણ જોવા મળશે. વાત કરીએ 30 તારીખની, તો 30 તારીખ અને રવિવાર માટે હવામાન વિભાગે જણાવ્યું છે કે ગાંધીનગર, અમદાવાદ, આણંદ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વાત કરીએ સોમવારની 1 તારીખની, તો 1 તારીખના રોજ રામાશ્રય યાદવે સોમવારની આગાહી આપતા જણાવ્યું છે કે સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, સુરત, આણંદ, નવસારી અને વલસાડ માટે ભારે વરસાદની આગાહી છે. આ સાથે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે 1 તારીખે. ત્યારબાદ વાત કરીએ 2 તારીખ અને મંગળવારની, તો હવામાન વિભાગે મંગળવાર માટેની આગાહી આપતા જણાવ્યું છે કે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે તેમણે રવિવારથી મંગળવાર સુધીમાં માછીમારો માટે ચેતવણી આપી છે. ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ અનેક જિલ્લામાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા છે. નવસારીમાં ખેડૂતો ચોમાસુ ડાંગરની રોપણી માટે ધરું તૈયાર કરીને બેઠા છે અને વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે પડેલા વરસાદથી ખેડૂતોને સારા વરસાદની આશા જાગી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત થયા બાદ પહેલીવાર જિલ્લામાં 5 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા અઠવાડિયાથી નવસારીમાં વરસાદી માહોલ બનતો હોય છે, પરંતુ વરસાદ હાથતાળી આપીને જતો હતો. પરંતુ આજે આગાહી પ્રમાણે મેઘો રીઝ્યો છે અને નવસારીમાં બપોર બાદ મેઘમહેર થતાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. બપોરે 12 વાગ્યાથી લઈ 4 વાગ્યા સુધીના 4 કલાકમાં ખેરગામ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારી, જલાલપુર, ગણદેવી, ચીખલી તાલુકામાં 1.25 ઇંચથી પોણા 2 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે વાસંદા તાલુકામાં ફક્ત 2 મીમી વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ વરસાદ જામતા ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા છે. ખાસ કરીને નવસારીમાં ખેડૂતો ચોમાસુ ડાંગરની રોપણી બાદ ધરું તૈયાર કરીને બેઠા છે અને વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે પડેલા વરસાદથી ખેડૂતોને આશા જાગી છે સારા વરસાદની. ઉલ્લેખનીય છે કે ચોમાસાની શરૂઆત થયા બાદ પહેલીવાર જિલ્લાના 5 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વાસંદા, ગણદેવી, ચીખલી અને ખેરગામ સહિતના તાલુકામાં ખેતી કરવા જેવો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ડાંગરની ખેતી કરતા ખેડૂત હજુ પણ સારો વરસાદ વરસે તેની રાહ જોઈ રહ્યા છે. તેવામાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ સિંચાઈ માટે કેનલમાં પાણી વહેણ શરૂ કરવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડ, વાપી, ધરમપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ધરમપુરમાં ભારે વરસાદના કારણે શહેરના મુખ્ય રોડ પર પાણી ભરાઈ ગયા હતા. સાથી વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદે ભૂક્કા કાઢ્યા છે. નખત્રાણાની બજારોમાં નદીની માફક પાણી વહેતા થયા છે. ભચાઉના ખોડાસરમાં નદીના પૂરમાં ભેંસો તણાઈ જોવા મળી છે. ગુજરાતના માથે વરસાદનું જોર ભારે. 100 તાલુકામાં વરસાદે જમાવટ કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
આજે વહેલી સવારથી વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વહેલી સવારથી જ જામ્યો છે. સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સુરત સહિત 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડમાં એક કપરાડાને છોડી આખા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ. અમદાવાદમાં એસજી હાઈવે, ગોતા, બોપલ, જોધપુર, શ્યામલ, શિવરંજની, સેટેલાઇટ, વેજલપુર, નહેરુનગર, પ્રહલાદનગર સહિતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા પધાર્યા છે. આ તરફ ભારે વરસાદના પગલે બોટાદમાં કેટલીક ગાડીઓ ફસાઈ ગઈ હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. સાંજના 6 વાગ્યા સુધીના વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો પલસાણા તાલુકામાં 2.8 ઇંચ વરસાદ, ખેરગામમાં 2.6 ઇંચ વરસાદ, ઉમરગામમાં 2.6 ઇંચ, નવસારીમાં 2.4 ઇંચ, બોટાદમાં 2.4 ઇંચ, ગણદેવીમાં 2.2 ઇંચ, વાલોદમાં 2.2 ઇંચ, ચીખલીમાં 1.9 ઇંચ, જલાલપોરમાં 1.8 ઇંચ, વ્યારામાં 1.7 ઇંચ, મહુવામાં 1.7 ઇંચ, બાવડામાં 1.6 ઇંચ, સુત્રાપાડામાં 1.5 ઇંચ, ગારિયાધારમાં 1.5 ઇંચ, કામરેજમાં 1.5 ઇંચ, વલસાડમાં 1.4 ઇંચ, રાપરમાં 1.3 ઇંચ, ઓલપાડમાં 1.2 ઇંચ, વાપીમાં 1.2 ઇંચ અને રાજુલામાં પણ 1.2 ઇંચ વરસાદ છે. વાત કરીએ ઓરેન્જ અને યલો એલર્ટની તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આ 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ યલો એલર્ટની તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા તેમજ પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, ભાવનગર અને બોટાદ આ તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 3 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સાંજે 7 થી 10 દરમિયાન રાજ્યના કચ્છ, મહેસાણા, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં પવન સાથે વરસાદની આગાહી છે. આ જિલ્લામાં 40 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને 5 થી 15 મીમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉના શહેર અને તાલુકામાં બપોર બાદ સારી મેઘમહેર જોવા મળી છે. પંચમહાલમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારબાદ વાત કરીએ તો હાલોલમાં પણ વરસાદી ઝાપટા વરસતા લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી છે. પાલીતાણા તાલુકામાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છમાં આદ્રા નક્ષત્રમાં શરૂ થયેલી મેઘમહેર 6થા દિવસે પણ યથાવત છે. સતત 6 દિવસથી કચ્છમાં વરસાદ જોવા મળી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ છે. અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી અને રાજુલાના ડુંગર આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો બીજો રાઉન્ડ ધીમી ગતિએ શરૂ થયો છે. તાપી જિલ્લામાં વ્યારા, ડોલવણ, નીજર, વાલોડ, કુકરમુંડા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. અમરેલીમાં સતત વરસાદી માહોલથી તંત્ર એલર્ટ બન્યું છે. એનડીઆરએફની ટીમ અમરેલી પહોંચી છે. બોટાદ શહેરના જિલ્લામાં વરસાદી માહોલ છે. સાંજે 4 વાગ્યા સુધીમાં બોટાદમાં 2 ઇંચ, બરવાડામાં 1.5 ઇંચ, ગઢડામાં 9 mm વરસાદ નોંધાયો છે. સુરતના 8 વિસ્તારોમાં પાણી ભરાયા છે. આણંદમાં 2 દિવસના વિરામ બાદ વરસાદ ફરી શરૂ થયો છે. નવસારીમાં 3 તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો છે. બોટાદમાં નદી જેવી સ્થિતિ સર્જાઈ છે. 30 જૂને અમદાવાદ શહેરમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બગદાણા વિસ્તારમાં સવારથી જોરદાર વરસાદ ચાલુ છે. ભરૂચમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદે ભૂકા કાઢ્યા. નખત્રાણાની બજારોમાં નદીની માફક પાણી વહેતા થયા. ભચાઉના ખોડાસરમાં નદીના પૂરમાં ભેંસો તળાઈ. રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌથી વધુ તાલુકામાં મેઘરાજાએ ગઈકાલે હાજરી પુરાવી છે. વરસાદની આગાહી વચ્ચે દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળતા ગોમતી ઘાટ પર ઊંચા મોજા ઉછળતા સલામતીના ભાગરૂપે ગોમતી ઘાટ ખાલી કરાવાયો હતો. કચ્છના નખત્રાણામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે બજારમાં નદીની માફક પાણી વહેતા થયા હતા. તો ભચાઉના ખોડાસરમાં નદીના પ્રવાહમાં ભેંસોનું ધણ તણાતું જોવા મળ્યું હતું. ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાની જો વાત કરીએ તો આજે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
યલો એલર્ટની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, દીવ, કચ્છ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. હવે વરસાદની વાત કરીએ તો ગત રોજ કયા તાલુકામાં કેટલા મીમી વરસાદ પડ્યો? પોશીના તાલુકામાં 46 મીમી, દાંતીવાડામાં 42 મીમી, ભુજમાં 40 મીમી, નખત્રાણામાં 39 મીમી, ગઢડામાં 35 મીમી, ભાવનગરમાં 33 મીમી, માંડવી કચ્છમાં 31 મીમી, જેતપુરમાં 31 મીમી, વલભીપુરમાં 27 મીમી, ઘોઘામાં 26 મીમી, મહુવામાં 26 મીમી, અમીરગંજમાં 25 મીમી, માણાવદરમાં 25 મીમી. 25 મીમી એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ થાય છે. હવે આજે સવારના 6 વાગ્યા સુધીમાં રાજ્ય વાઇઝ ઝોન વાઇઝ વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો કચ્છ ઝોનમાં ટોટલ એવરેજ વરસાદની મીમીમાં 47.70 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે ટોટલ એવરેજ ટકાવારીની વાત કરીએ તો 9.84% આ સિઝનનો કચ્છમાં વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી 21.49 મીમી વરસાદ પડ્યો છે, એટલે કે આ સિઝનનો 2.94% વરસાદ ઉત્તર ગુજરાતમાં પડ્યો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં 47.13 મીમી વરસાદ પડ્યો છે, એટલે કે આ સિઝનનો મધ્ય ગુજરાતમાં 5.81% વરસાદ પડી ગયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 62.9 મીમી, એટલે કે આ સિઝનનો 8.41% વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં 95.50 મીમી વરસાદ પડ્યો છે. ટકાવારીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આ વર્ષનો 6.40% વરસાદ પડ્યો છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં 55.57 મીમી વરસાદ પડ્યો છે સરેરાશ, અને ગુજરાતમાં આ સિઝનનો 6.29% વરસાદ પડ્યો છે. તાપીના નિઝર અને કુકરમુંડા તાલુકામાં પણ વરસાદ છે. તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. નિઝરના વેલદા ગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રિના 8 કલાકના અરસામાં વરસાદ પડતા ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે પર વાહન ચાલકોને મુસળધાર વરસાદ વરસતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાયા હતા. વાવણી લાયક વરસાદ વરસતા જગતના તાત ખુશખુશાલ. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી રાહત અનુભવાય છે. ભચાઉના ખોડાસરમાં નદીમાં ભારે પૂર જોવા મળ્યું છે. રાત્રે 8 વાગ્યા સુધીમાં કુલ 107 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં આજે આ સાર્વત્રિક મેઘમહેરની આગાહી વચ્ચે 8 વાગ્યા સુધીમાં 107 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 13 તાલુકામાં 1 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે. ભુજમાં વીજળી પડતા એપાર્ટમેન્ટની બાલ્કની તૂટી પડી છે. ભુજમાં આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલા સનરાઈઝ એપાર્ટમેન્ટની ઉપર વીજળી પડવાની ઘટના બની, જેમાં એપાર્ટમેન્ટની સૌથી ઉપરની બાલ્કની તૂટી પડતા નીચે રહેલી ખાણીપીણીની દુકાનમાં ભાગદોડ મચી ગઈ હતી. આ સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. નલિયા કોઠારા હાઈવે પર 66 kV વીજ લાઇનનો તાર તૂટ્યો હતો. હમીરસર તળાવમાં પાણી લાવતી આવમાં ગટરમાં પાણી ભરાયા છે. ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યા બાદ હમીરસર તળાવની આવમાં મોટા બંધ પાસે પાણીની આવક શરૂ થઈ હતી. પાણી સાથે વોકડામાં ગટરના પડતર પાણી પણ વહી નીકળતા શહેરીજનોને કચ્છવાડાની લાગણી ફેલાવાઈ હતી. વરસાદના કારણે ભારે નુકસાન પણ જોવા મળ્યું છે. બનાસકાંઠાના વડગામમાં વરસાદના પગલે ઘૂંટણસમા પાણી ભરાયા છે. ડીસામાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સાબરકાંઠામાં 12 કલાક દરમિયાન 1 મીમીથી 46 મીમી વરસાદ પડ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા દરમિયાન ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી, ઈડર અને પોશીનામાં વરસાદ નોંધાયો હતો. 12 કલાક દરમિયાન 1 મીમીથી 46 મીમી વરસાદ નોંધાયો હતો. ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી અને ઈડરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તો સતત ત્રીજા દિવસે બપોરના સમયે વરસાદ વરસ્યો હતો. અસહ્ય બાફ અને ઉકળાટ બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી. પોશીનામાં ગાજવીજ સાથે 4 કલાકમાં 1.25 ઇંચ વરસાદ છે. સાબરકાંઠા જિલ્લામાં આજે દિવસ દરમિયાન 8માંથી 5 તાલુકામાં વરસાદ નોંધાયો, જ્યારે પોશીનામાં 1.25 ઇંચ વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી. દેવભૂમિ દ્વારકાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રોડ પર નદીઓ વહેતી થઈ છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. મોસમ વૈજ્ઞાનિક રામશ્રી યાદવના જણાવ્યા પ્રમાણે આજે 28મી જૂનના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દ્વારકામાં અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. શુક્રવારે એટલે કે આજે આણંદ,
સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના નકશામાં જણાવ્યા પ્રમાણે તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે 1 જુલાઈ અને સોમવારના રોજ પણ ખેડા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા તેમજ નર્મદામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે આ તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતમાં 24 કલાકમાં 114 તાલુકામાં મેઘમહેર. આજે 4 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ 1.84 ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, જેમાં સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ 1.84 ઇંચ વરસાદ. આ સાથે બનાસકાંઠાના દાંતીવાડા, વલસાડના ઉમરગાંવ, કચ્છના ભુજ, નખત્રાણા અને ભાવનગરના મહુવામાં 1.5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે ગઢડા, ભાવનગર, જેતપુર, માંડવી, વાપી, વલભીપુર, ગોધા, માણાવદર અને અમીરગઢમાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. તો આજની આગાહીમાં જોઈએ તો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ તેમજ કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.